નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, તારીખ 26/2/2026ના સાંજના પેન્શન સમાચારની અંદર આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 26/2/2026ના રોજ સાંજે 6:25 આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે આ મોટી અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો ડીએ અપડેટ, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો તેમના મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે। તો તેમના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। વિગતવાર વાત કરીએ તો 12 મિલિયનથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે। તો તેમના મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2024થી સુધારો કરવામાં આવશે। તો આ સુધારાની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા પણ છે। તો આના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે। સૌથી પહેલા વાત કરીએ તો નવા પગાર પંચના કાર્યકાળમાં પહેલો સુધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર સુધારવામાં આવે છે। તો ડીએમાં સુધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થાય છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તાજેતરમાં કરવામાં આવેલ ડીએ વધારો આ વર્ષનો પહેલો સુધારો હશે। તો નવા પગાર પંચના કાર્યકાળ દરમિયાન આ પહેલો સુધારો પણ હશે। જો કે આ સુધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું 58થી 60% સુધી પહોંચી જશે। તો તાજેતરના સુધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થઈ શકે છે। તો વધુમાં આગામી દિવસોમાં 3%નો વધારો થવાની પણ ધારણા છે। તો સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં વધારો 2 કે 3% રહેવાની ધારણા છે। તો 8મા પગાર પંચ આવતા વર્ષે લાગુ થવાનું છે અને મોંઘવારી ભથ્થું 58%થી 60% સુધી પહોંચી જશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ હેઠળ પગાર સુધારો થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે। તો નવા પગાર પંચના અમલીકરણ પછી પગારમાં કેટલો વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટર શું હશે, મોંઘવારી ભથ્થા પર શું અસર પડશે, તો કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। તો ખાસ કરીને જે નવા પગાર પંચનું અમલીકરણ થશે ત્યારે પગાર કેટલો થશે, પેન્શન કેટલું થશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે અને મોંઘવારી ભથ્થાની મૂળ પગાર પર શું અસર પડશે તે અંગે ઘણા પ્રશ્નો છે તે ઉદ્ભવી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે મોંઘવારી ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએને આધારે નક્કી કરવામાં આવશે। તો અગાઉના પગાર પંચની ભલામણોનું વિશ્લેષણ દર્શાવે છે કે પગાર વધારાનો દર અલગ અલગ રહ્યો છે। તો પગારમાં સુધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવશે। તો અત્યાર સુધી પગાર પંચમાં આ સુધારા છે તે કરવામાં આવ્યા છે। તો પગાર પંચની રચના સૌપ્રથમ 1946માં કરવામાં આવી હતી। તો આ સમયગાળા દરમિયાન પગાર નક્કી કરવામાં આવ્યા હતા અને પછી બીજા સીપીસી જે 1959માં પગારમાં 14.20%નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્રીજા પગાર પંચ જે 1973માં પગારમાં 20.66%નો વધારો કરવામાં આવ્યો હતો અને આ પછી ચોથા પગાર પંચ જે 1986માં પગારમાં 27.60%નો વધારો કરવામાં આવ્યો હતો। જ્યારે પાંચમા પગાર પંચ જે 1996માં પગારમાં 31% વધારો કરવામાં આવ્યો હતો,
ત્યારબાદ છઠ્ઠા પગાર પંચ જે 2006માં લાગુ કરવામાં આવ્યું તેમાં પગારમાં 54% વધારો કરવામાં આવ્યો હતો અને હાલમાં જે સાતમું પગાર પંચ જે 2016થી અમલમાં છે તેમાં પગારમાં 14.27% વધારો છે તે કરવામાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શૂન્ય રહેશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચમાં માનક કાર્યપદ્ધતિને આધારે 18% પગાર વધારાની ભલામણ છે તે કરવામાં આવે તેવી અપેક્ષા છે। તો આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું વધારો 70% સુધી પહોંચી શકે છે। તો આ 1 જાન્યુઆરી 2024થી લાગુ થવાનું છે, પરંતુ તેને મૂળ પગાર સુધારણા સાથે મર્જ કરીને મોંઘવારી ભથ્થું ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને ગણતરી ફરીથી શૂન્યથી રીસેટ કરવામાં આવશે। તો હાલમાં નવા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 છે, જેના પરિણામે 360 રૂપિયાનો વધારો થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર હવે પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહી છે। તો આ પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.86થી 3.25% સુધીનો રહેશે। તો આ ફિટમેન્ટ ફેક્ટર હેઠળ મૂળ પગાર રૂપિયા 18,000થી વધીને 54,000થી વધુ થશે। તો ચાલો આના વિશે સંપૂર્ણ ગણતરી સમજીએ। તો ફિટમેન્ટ ફેક્ટર આટલું રાખી શકાય છે। દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ એક સૌથી મોટો સુધારો સામે આવ્યો છે। તો અનેક કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.86થી મહત્તમ 3.25 નક્કી કરે। તો જો સરકાર મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 18,000થી વધીને 54,000થી વધુ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે। તો જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMની રાષ્ટ્રીય પરિષદ જે સ્ટાફ સાઇડ એ 25 ફેબ્રુઆરી 2024ના રોજ નવી દિલ્હીમાં આઠમા પગાર પંચ પર તેમની ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક બોલાવી હતી। તો આ બેઠકનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે માંગણીઓનું એકીકૃત મેમોરેન્ડમ એટલે કે પરિપત્ર વિકસાવવાનો છે। તો આના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો છે તે કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો પગારમાં મોટો વધારો થશે। જો પગાર પંચ 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય લે છે તો તેનો અર્થ નોંધપાત્ર પગાર વધારો હશે। ફિટમેન્ટ ફેક્ટરના આધારે નવા પગાર વધારાની ગણતરી કરવા માટેનું સૂત્ર એકદમ સરળ બને છે। તો તે ફક્ત આ છે, સરકારી કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીએ તો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો વધારો। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 17,990 રૂપિયા હોય અને પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.86% નક્કી કરે છે તો નવો વધારો આ પ્રમાણે હશે 2.86 ગુણ્યા 17,990 રૂપિયા બરાબર 51,451 રૂપિયા। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર આશરે 18,000 રૂપિયા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારની ગણતરી। તો જો ફિટમેન્ટ ફેક્ટર 3% હોય તો આ સ્થિતિમાં લઘુત્તમ પગાર 54,000 રૂપિયાથી વધુ થઈ શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર અપડેટ 3.25% હોય તો લઘુત્તમ પગાર 58,500 રૂપિયાની નજીક છે તે થઈ શકે છે। તો નવા CPCની જાહેરાત એપ્રિલના પહેલા અઠવાડિયામાં છે તે થઈ શકે છે। તો સાતમા પગાર પંચ હેઠળ અધિકારીઓએ ફિટમેન્ટ ફેક્ટર તરીકે 2.57 નક્કી કર્યો હતો, તેથી આમાં કોઈ પણ વધારો સીધો કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો કરશે। તો હાલ માટે ધ્યાનમાં આઠમા પગાર પંચ સંબંધિત TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પર કેન્દ્ર સરકારના નિર્ણયની જાહેરાત પર છે। તો કેટલાક અહેવાલો અનુસાર TPR માર્ચના અંત સુધીમાં અને નવા CPC એપ્રિલના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી।
જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી મહત્વપૂર્ણ હતી. વિડીયો અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.